કુંભગર્લ મોનાલિસાને હિરોઈન બનાવનાર ડાયરેક્ટર સનોજ મિશ્રા પર રેપનો આરોપ લગાવનાર પૂજા મિશ્રા હવે પોતે જ જેલમાં છે. જોધપુર પોલીસે તેની 2024ના ચર્ચિત લૂંટેરી દુલ્હન કેસ સંબંધમાં ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જોધપુરના ઝાલા મંડળ ક્ષેત્રના નિવાસી દેવારામ પ્રજાપતિએ આરોપ લગાવ્યો છે કે પૂજા મિશ્રાએ એક દલાલ વિમલા દેવી સાથે મળીને પોતાનું ખોટું નામ સરનામું બતાવીને તેની સાથે 10 સપ્ટેમ્બર 2024ના રોજ લગ્ન કર્યા હતા. પૂજાએ ત્યારે પોતાની ઓળખ બિહારની નમી મિશ્રા તરીકે આપી હતી. દેવારામે વિમલા દેવીની 2 લાખ રૂપિયા દલાલી પેટે ચૂકવ્યા હોવાનું જણાવ્યું. લગ્નના 8 જ દિવસ પછી પૂજા રોકડ અને દાગીના લઈને નાસી ગઈ હતી. લાંબો સમય શોધખોળ કર્યા પછી દેવારામે તેને સોશિયલ મીડિયા પર એક ઇન્ટરવ્યુમાં જોઈ અને ઓળખી લીધી અને પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં જાણ થઈ કે પૂજાએ બનાવટી ઓળખ બનાવીને લગ્ન કર્યા. બિહારની હોવાનું જણાવીને લગ્ન કરનાર પૂજા અસલમાં યુપી ઝાંસીની નિવાસી છે. તેનું ખરું નામ પૂજા દેવી છે અને આ સમગ્ર ઘટનાક્રમે પૂજાના અનેક ચહેરા બેનકાબ કર્યા છે. તેની છેતરપિંડીની પદ્ધતિ ઉજાગર કરી પોલીસ હવે પૂજાએ અન્ય કેટલા લોકો સાથે ઠગાઈ કરી તેને લૂંટ ચલાવી અને તેની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.